આજે ચોથું પ્રકરણ ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ શરૂ કરીએ છીએ. તો અહીંયાથી આપણે ચર્ચા કરશું. આગળનું જે પહેલું ચેપ્ટર હતું અને બીજું ચેપ્ટર, 1 અને 2 ચેપ્ટરમાં આપણે સ્થિત વિદ્યુત ભારની ચર્ચા કરી હતી. પહેલા બીજા ચેપ્ટરમાં આપણે વાત કરેલી છે સ્થિત વિદ્યુત ભારની, જ્યારે ત્રીજા ચેપ્ટરમાં આપણે જે ચર્ચા કરી હતી ત્યાં વિદ્યુત ભાર ગતિમાન એટલે કે પ્રવાહની વાત કરેલી છે. તો અહીંયા આપણે જે ચર્ચા કરવાના છીએ ત્રીજા ચેપ્ટરના આધારે ચર્ચા કરવાના છીએ. બરાબર? જ્યારે પણ વિદ્યુત ભાર ગતિમાન હશે, એવું કહું કે ગતિમાન વિદ્યુત ભાર હોય, એકલો ઇલેક્ટ્રોન હોય કે કોઈ સુવાહકની અંદર અસંખ્ય ખૂબ મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોનો ની ચોક્કસ દિશાની ગતિ હોય, આ કોઈ પણ સ્થિતિ, કોઈ પણ ગતિ કરતો વિદ્યુત ભાર કંઈક પ્રવાહનું નિર્માણ કરે છે. એ જે પ્રવાહનું નિર્માણ થાય છે એ પ્રવાહની તેની સામે કંઈક પોતાની આસપાસ જે કોઈ વાહકની ગતિ છે એ આસપાસના વિસ્તારમાં કંઈક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો આ અવલોકન સૌ પ્રથમ વાર જે અવલોકન કરનાર છે એ છે ઓસ્ટર્ડ, હેન્સ ક્રિસ્ટિયન ઓસ્ટર્ડ. તો ઓસ્ટર્ડે આ જ્યારે અવલોકન કર્યું ત્યારે વાસ્તવમાં એ કોઈ પ્રયોગનું નિદર્શન કરતા હતા અને નિદર્શન કરતી વખતે કોઈ પ્રવાહધારિત તારની આસપાસ અજાણતા કોઈ ચુંબકીય સોય રહી ગયેલી હતી. ચુંબકીય સોય અથવા ચુંબકીય કાંટો કહીએ, મેગ્નેટિક નીડલ અથવા શબ્દ છે કંપાસ. બરાબર? શું છે તો કે કોઈ નાનકડી એવી ડબ્બીની અંદર પાતળી એવી ચુંબકીય સોય મુક્ત રીતે ભ્રમણ કરી શકે એ રીતે રાખવામાં આવેલી હોય છે. હવે ઓસ્ટર્ડે શું અવલોકન કર્યું તો કે જ્યારે પણ તારમાંથી પ્રવાહ પસાર થાય છે ત્યારે નજીક રહેલી જે કોઈ ચુંબકીય સોય છે, ચલો આપણને ખ્યાલ છે કે જો કોઈ પ્રવાહ હાજર નથી, સામાન્ય સ્થિતિમાં ચુંબકીય સોય કઈ દિશા દર્શાવશે તો કે પૃથ્વીના નોર્થ સાઉથ ને સમાંતર ગોઠવાય છે. બરાબર? પણ ઓસ્ટર્ડે શું જોયું, જ્યારે પણ તારમાંથી કંઈક પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે પોતાની જે સામાન્ય સ્થિતિ છે એમાંથી ચુંબકીય સોય કંઈક ભ્રમણ કરે છે. પછી આગળ જતા શું કર્યું તો કે જો પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો જો પહેલા નોર્થ સાઉથ દિશામાંથી સમઘડી દિશામાં ભ્રમણ થયું હોય તો એની વિરુદ્ધમાં ચુંબકીય સોય પહેલા જો સમઘડી દિશામાં ચુંબકીય સોય ફરી હોય તો હવે વિષમઘડી દિશામાં ફરે છે. એનો અર્થ એવો થયો કે પ્રવાહની દિશા બદલાતા તારની આસપાસનું જે કંઈ ચુંબકીય ક્ષેત્ર છે એની દિશા પણ ઉલટાય છે. સૌ પ્રથમ વાર મિત્રો ઓસ્ટર્ડે અનુભવ્યું છે કે તારમાંથી પ્રવાહ પસાર કરતા એ જે તાર છે એની આસપાસના વિસ્તારમાં કંઈક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ઓકે, આ ચુંબકીય ક્ષેત્ર પાછું કેવું હશે તો કે જો તારનો પ્રવાહ વધારવામાં આવે તો સોયનું જે કોણાવર્તન છે એ પણ વધુ પ્રબળ થાય છે. તારનો પ્રવાહ વધતા એવું કહી શકું કે વધુ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તારનો પ્રવાહ ઘટાડતા ચુંબકીય ક્ષેત્ર પણ નબળું થવાનું છે. બરાબર? તો એ ઉપરાંત ઓસ્ટર્ડે જે બીજા અવલોકન કરેલા છે, સામેના પેજ પર તમે પેજ નંબર 133 પર આવી જજો, ટેક્સ્ટ બુક સાથે રાખજો મિત્રો. તો ત્યાં જે આકૃતિ આપેલી છે એમાં આકૃતિ A અને B માં જોઈ શકો કે ઓસ્ટર્ડે કોઈ પ્રવાહધારિત તાર છે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહીએ તો કેવો આકાર રચતી હોઈ શકે એનો પણ અભ્યાસ કરેલો છે. શું કર્યું છે, કોઈ પ્રવાહધારિત તારમાં જો પ્રવાહધારિત તારને જુદી જુદી બે સ્થિતિમાં રાખ્યો છે, એકવાર એવું કહું કે પ્રવાહની દિશા કઈ રીતે લઈ લઉં તો કે જો આ કોઈ એક સમતલ છે કે જેમાં મારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા મેળવવી છે તો આ સમતલને લંબ રૂપે એકવાર પ્રવાહ બહાર આવતી દિશામાં લઉં,
બીજા કિસ્સામાં પ્રવાહ પૃષ્ઠને લંબરૂપે દાખલ થતી દિશામાં લો. તો ઓસ્ટરે આવું જ કંઈક અવલોકન કર્યું ને આ અવલોકન આગળ જતા શું કરે છે તો કે આ જે સમતલ છે અહીંયા રાખી દીધો છે પ્રવાહધારી તાર, બરાબર. અહીંયા જે કોઈ સમતલ છે એ સમતલમાં એક ચુંબકીય સોયની ગતિ કરાવે છે. તો એ ચુંબકીય સોયની ગતિ પરથી એને એવો અંદાજ આવ્યો કે આ જે સમતલ છે એમાં ચુંબકીય ક્ષેત્ર રેખા કંઈક વર્તુળાકાર ગાળાઓ રચતી હોવી જોઈએ. એ ઉપરાંત જો પહેલા કિસ્સામાં પ્રવાહ બહાર તરફ હોય એને વિરુદ્ધમાં બીજા કિસ્સામાં પ્રવાહ અંદર તરફ લેવામાં આવે તો એકવાર જે ચુંબકીય સોય આ દિશા દર્શાવતી હોય, ચુંબકીય સોય સામાન્ય રીતે નોર્થ સાઉથ દર્શાવશે ને, બરાબર. તો એ જ રીતે તારના કારણે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રના આ નોર્થ સાઉથ હોય. પ્રથમ કિસ્સામાં આ નોર્થ સાઉથ છે તો જ્યારે પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે ત્યારે ચુંબકીય સોયની દિશા પણ ઉલટાય છે. ત્યાં જોશો તો પહેલી અને બીજી આકૃતિમાં, આકૃતિ 4.1 માં A અને B માં આ સ્થિતિ દર્શાવેલી છે. ચલો બીજું, ત્યાં એક વધારાનો એક ફેરફાર તમે જોશો તો વચ્ચેના ભાગે એક ટપકું કરેલું છે. એ ટપકું શું દર્શાવે છે તો કે બહાર તરફનો પ્રવાહ. એની વિરુદ્ધમાં તો અહીંયા જોઈએ તો પ્રવાહ કઈ દિશામાં છે, લંબરૂપે બહાર તરફ, બરાબર. ઓકે, ની સામે જો અંદર જતો પ્રવાહ દર્શાવવો હોય તો શું દર્શાવશું તો કે ચોકડી વડે દર્શાવીએ. જે કોઈ તીર છે એનો આગળનો ભાગ આપણને કેવો દેખાશે, ટપકા જેવો. જ્યારે પાછળનો ભાગ જુદા જુદા આકારમાં હોઈ શકે. અહીંયા કયા આકારે લઉં છું, ચોકડી આકાર લઉં છું. આ શું દર્શાવે છે, પૃષ્ઠમાં દાખલ થતો પ્રવાહ. ઓકે, જેમ પ્રવાહ માટે કહું છું અથવા ચુંબકીય ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર રેખા કહીએ, એ બધું સ્પષ્ટતા કરીએ તો એની સામે અહીંયા પ્રવાહ કહીએ અથવા દાખલ થતી, પૃષ્ઠમાં લંબરૂપે દાખલ થતી ચુંબકીય ક્ષેત્ર રેખા. જ્યાં પણ આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા દર્શાવવાની આવશે, જો લંબરૂપે બહાર તરફ દર્શાવી હોય, લંબરૂપે બહાર તરફ દર્શાવી હોય તો વર્તુળ કરીને અંદર એક ડોટ ટપકું મૂકશો. જો લંબરૂપે અંદર તરફ દર્શાવી હોય તો વર્તુળ કરીને અંદર ચોકડી કરશો, બરાબર. એ ચુંબકીય ક્ષેત્ર રેખા દર્શાવીએ અથવા તો દાખલ થતો અને બહાર આવતો પ્રવાહ પણ આ જ રીતે દર્શાવી શકાય. ચલો એની પછીની જે સાથે આકૃતિ છે ત્યાં શું કરે છે તો કે એકવાર પ્રવાહધારી તાર ફરતે ચુંબકીય સોયને ભ્રમણ કરાવું છું, બરાબર. એની આગળ વધતા એવું કહું કે અહીંયા કોઈ પૂઠું રાખેલું છે, સમતલ છે ત્યાં શું રાખી દઉં, કોઈ પૂઠું રાખી દઉં. એના પર લોખંડનો ભૂકો, આયર્ન ઓર કહીએ, લોખંડનો ભૂકો ભભરાવી દઈએ. હવે ધીરે ધીરે જો આ પૂઠાને ઠપકારવામાં આવે, આવું લગભગ આપણે 10મા ધોરણમાં પણ આવી જ એક આકૃતિ આવેલી છે, બરાબર. જો ધીરે ધીરે ઠપકારવામાં આવે તો જે પાવડર છે, લોખંડનો જે ભૂકો છે, એ કયા આકારે ગોઠવવાનો છે તો કે તાર ફરતે કંઈક વર્તુળાકાર રીંગો, વર્તુળાકાર રીંગો રચે છે. એ જે વર્તુળાકાર રીંગો છે એ શું દર્શાવે છે તો કે કોઈ પણ રીંગ પર માની લો કે આ પૃષ્ઠ છે, બરાબર. પૃષ્ઠમાંથી કોઈ તાર આ દિશામાં પ્રવાહનું વહન કરે છે. ચલો અહીંયા મને જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળે છે એ કંઈક આ રીતે મળી. તો હવે આ દરેક શું દર્શાવે છે તો કે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ તો કે આ જે રિંગ છે એને સ્પર્શકની દિશામાં. એવું જ કોઈ પણ બિંદુએ, આ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવતો સ્પર્શક આ દિશામાં, આ બિંદુએ આ દિશામાં, આ બિંદુએ આ દિશામાં, બરાબર. તો વર્તુળ પરનું દરેકે દરેક બિંદુ
શું દર્શાવે છે? તો કે તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી છે? વર્તુળને દોરેલ સ્પર્શકની દિશામાં છે. પછીનો મુદ્દો જોઈએ તો ક્ષેત્રોના ઉદ્ગમોની વાત કરે છે. તો આપણે આગળ વિદ્યુત ક્ષેત્રના ઉદ્ગમ માટે એવું કીધેલું છે કે કોઈ પણ વિદ્યુત ભાર, માની લઈએ કે અવકાશમાં કેપિટલ Q જેટલો વિદ્યુત ભાર રહેલો છે, આ વિદ્યુત ભાર પોતાની આસપાસના વિસ્તારમાં કંઈક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. કેટલું ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે? તો કે E બરાબર 1/4πε0 Q બાય r સ્ક્વેર. ચલો, કોઈ બિંદુએ ક્ષેત્ર જેનો સ્થાન સદિશ r કહું, બરાબર, તો આ દિશામાં ક્ષેત્રની દિશા દર્શાવવા શું મૂકી દઉં છું? r સદિશ r ની દિશાનો એકમ સદિશ. તો આ દિશા થઈ ગઈ વિદ્યુત ક્ષેત્રની દિશા. હવે આ વિદ્યુત ક્ષેત્રના કારણે વિદ્યુત ક્ષેત્ર કોનું છે? કેપિટલ Q નું. હવે જો ક્યાંકથી સ્મોલ q જેટલો વિદ્યુત ભાર E જેટલા વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં જો આવશે તો સ્મોલ q વડે અનુભવાતું બળ કેટલું? તો કે F બરાબર શું સૂત્ર શીખ્યા છીએ? Q into E. બરાબર? ઓકે, E બરાબર શું છે પાછું? 1/4πε0. ચલો, પહેલો વિદ્યુત ભાર કેપિટલ Q, બીજો સ્મોલ q ઇન્ટુ 1/r². દિશા કઈ? r કેટ. બરાબર? તો અહીંયા જોઈએ તો વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ કોણ છે? વિદ્યુત ભાર પોતે. બરાબર? ઓકે, એ વિદ્યુત ભાર પોતાની આસપાસના બીજા કોઈ વિદ્યુત ભાર પર કંઈક વિદ્યુત બળ લગાવી શકે છે. તો ક્ષેત્રના કારણે બીજો વિદ્યુત ભાર કંઈક બળ અનુભવે છે. બરાબર? આજે ચર્ચા છે આપણે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા છીએ. વિદ્યુત ક્ષેત્ર વાસ્તવમાં કંઈક ઊર્જાનું વહન કરવાનો છે. બરાબર? હવે જો આ વિદ્યુત ભારને કંઈક પ્રકારે ગતિ કરાવું, કોઈ પણ પ્રકારની ગતિ, પણ કેવી? તો કે ગતિ પ્રવેગી થવી જોઈએ. તો પ્રવેગી ગતિ કરતો વિદ્યુત ભાર પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉપરાંત કંઈક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનો છે. અહીંયા આપણે માત્ર શેની વાત કરી છે? વિદ્યુત ક્ષેત્રની. વિદ્યુત ભાર કેવો રાખ્યો છે? સ્થિર રાખ્યો છે. પણ જો આ વિદ્યુત ભાર પ્રવેગી ગતિ કરશે તો કયું ક્ષેત્ર વધારાનું ઉત્પન્ન થવાનું છે? વિદ્યુતની સાથે સાથે પ્રવેગી ગતિ કરતો વિદ્યુત ભાર કંઈક વધારાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો આ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો અવકાશની વાત કરીએ છીએ. કઈ ઝડપે પ્રસરશે? પ્રકાશના વેગની ઝડપે વહન પામવાના છે. બરાબર? તો અહીંયા સૌ પ્રથમવાર જ્યારે ઓસ્ટરે અવલોકન કર્યું કે વિદ્યુતના કારણે કંઈક ક્ષેત્ર રચાય છે, વિદ્યુતના કારણે કંઈક ચુંબકીય ક્ષેત્ર રચાઈ શકે છે. બરાબર? તો ત્યારબાદ ફેરાડે, મેક્સવેલ, ઘણા બધા વૈજ્ઞાનિકોએ એ દિશામાં સંશોધન આગળ વધાર્યું. ઓસ્ટરનું જે સંશોધન હતું કે પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્રનું ઉત્પન્ન થવું, તો એમાં મેક્સવેલ આગળ વધીને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોનું એકીકરણ, અથવા બીજી રીતે કઈ અંગ્રેજી શબ્દ છે યુનિફિકેશન, બીજી રીતે કહીએ કે બંને વચ્ચે સંબંધ તારવો. તો એ જે સંબંધ તારવે છે એ મેક્સવેલ ગાણિતિક સ્વરૂપે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોની સાંકળીને સૂત્ર તારવે છે. તો એ જે સૂત્રોની તારવણી કરી છે મિત્રો, એમાં વિદ્યુત ભારના કારણે આસપાસનો જે કંઈ વિસ્તાર છે અથવા અવકાશ છે, અવકાશમાં પ્રસરતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર માટે એણે સૂત્રો આપેલા છે. ઓકે, એનાથી આગળ વધીએ તો વિદ્યુત ક્ષેત્રને જે રીતે આપણે E વડે દર્શાવીએ છીએ
ની સામે કોઈ પ્રવાહ ધારિત તાર, માની લઈએ કે I જેટલો પ્રવાહનું વહન કરતો કોઈ તાર છે, તો આસપાસના બિંદુએ ઉત્પન્ન થતા, માની લો કે R સદિશ ધરાવતું કોઈ બિંદુ છે, આ બિંદુએ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર માટેનો સંકેત, વિદ્યુત ક્ષેત્ર માટે શું સંકેત લઈએ છીએ? E. ચુંબકીય ક્ષેત્ર માટે શું સંકેત લેવાના છીએ? કેપિટલ B. કેપિટલ B ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કહીએ અથવા ચુંબકીય ક્ષેત્ર નામ આપીએ. બરાબર? ચુંબકીય ક્ષેત્ર માટે સંકેત છે કેપિટલ B. જ્યારે કોઈ વિદ્યુતભાર એકી સાથે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંનેની એકી સાથે અસર હેઠળ આવતો હોય ત્યારે એ જે પરિણામી અને બળ અનુભવેલું છે એ બળને આપણે નામ આપીએ છીએ લોરેન્ટ્ઝ બળ. તો લોરેન્ટ્ઝ બળ માટે કંઈક આવું સૂત્ર લખી શકાય કે જુઓ, વિદ્યુત બળ F E કહીએ કોના પર? તો કે વિદ્યુત ભાર સ્મોલ q પર. ક્યારે? તો કે જ્યારે વિદ્યુત ભાર કયા ક્ષેત્રની અસર હેઠળ છે? કેપિટલ E જેટલા વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ છે. તો અનુભવાતું વિદ્યુત બળ કેટલું? q * E સદિશ. એની સામે આ કયું બળ થયું? વિદ્યુત બળ. કોણ અનુભવે છે? કેપિટલ Q જેટલો સ્મોલ q જેટલો વિદ્યુત ભાર ની સામે ચુંબકીય બળ કહીએ તો Fm મેગ્નેટિક ફોર્સ. કેટલું? તો કે q વિદ્યુત ભાર. એક યાદ રાખવા જેવી વસ્તુ છે કે જો વિદ્યુત ભાર સ્થિર હોય, સ્થિર વિદ્યુત ભાર ચુંબકીય બળ અનુભવતો નથી, તો ગતિમાન વિદ્યુત ભાર, કયો વિદ્યુત ભાર કહું? સ્મોલ q વિદ્યુત ભાર કયા વેગ સાથે ગતિ કરે છે? v સદિશ વેગ સાથે ગતિ કરે, તો b જેટલા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં એને અનુભવેલું બળ, ચુંબકીય બળ કેટલું હશે? q v ક્રોસ b. ચલો, જો બંને બળો એકી સાથે હાજર હોય, બીજી રીતે કહું તો બંને ક્ષેત્રો એકી સાથે હાજર હોય, બરોબર, તો સંયુક્ત અસર હેઠળ બળ કેટલું? તો કે એ બળને આપણે નામ આપીએ છીએ લોરેન્ટ્ઝ બળ. કેટલું? તો બંનેમાં જોશો શું કરવું? તો કે વિદ્યુત બળ વત્તા ચુંબકીય બળ, બરાબર, બંનેમાં જોઈએ તો વિદ્યુત ભાર કોમન, બરાબર, E પ્લસ v સદિશ ક્રોસ b સદિશ. જ્યારે કોઈ વિદ્યુત ભાર v વેગથી ગતિ કરતો હોય અને લાગુ પાડેલા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો સદિશ E અને સદિશ b હોય, તો પરિણામે કંઈક આટલું પરિણામી બળ અનુભવે છે, જે બળને આપણે નામ આપીએ છીએ લોરેન્ટ્ઝ બળ. ચલો, અહીંયા ખાસ યાદ રાખવા જેવા મુદ્દાની આપણે વાત કરીએ. શું કહીએ? તો કે ત્યાં 3 મુદ્દાઓની ચર્ચા કરેલી છે, એક પછી એક જોતા જઈએ. શું કહે છે? પહેલું તો કે q v અને b પર આધાર રાખે છે. ઓકે, બળ જે છે q પરનું જે બળ છે કોના કોના પર આધાર રાખે છે? તો કે ચુંબકીય બળ કહીએ તો વેગ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર સદિશ બંને પર આધાર રાખે છે. જો વેગ સદિશની દિશા ઉલટાવીએ, સદિશ v ના બદલે -v સદિશ લખું, v સદિશની દિશા ઉલટાવી નાખું, તો બળની દિશા, ચુંબકીય બળની દિશા પણ ઉલટાવવાની છે. ત્યાં આપણી જે આકૃતિ 4.2 માં આકૃતિ b છે ને, જો એકવાર ચુંબકીય ક્ષેત્ર સદિશ આ દિશામાં રાખું, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં રાખું, વેગ સદિશ આ દિશામાં લો, બરાબર, તો જો ધન વિદ્યુત ભાર હશે, ધન વિદ્યુત ભાર હશે, q કેવો લઈ લો? ધન. કઈ દિશામાં બળ અનુભવશે? v ક્રોસ b ની દિશામાં. વેગ સદિશ ની દિશાથી આંગળા કઈ દિશામાં વાળું? તો કે ચુંબકીય ક્ષેત્ર સદિશની દિશામાં વાળું. અંગૂઠો કઈ દિશામાં છે? લંબ રૂપે બહાર તરફ.
બરાબર. તો જો ધન વિદ્યુતભાર છે તો એ આ દિશામાં બળ અનુભવે છે, એના બદલે જો ઋણ વિદ્યુતભાર આ દિશામાં ગતિ કરતો હોય તો એના કારણે રચાતો પ્રવાહ કઈ દિશામાં લેવો પડશે? મારે એની વિરુદ્ધ દિશામાં લેવો પડશે. બરાબર. ધન વિદ્યુતભાર આ દિશામાં જતો હોય તો વિરુદ્ધ શું કલ્પી શકું? ઋણ વિદ્યુતભાર એની વિરુદ્ધ દિશામાં જાય છે એવી પરિસ્થિતિનો વિચાર કરી શકાય. તો એ પરિસ્થિતિમાં જે પરિણામી બળ આપણને લંબ રૂપે બહાર તરફ મળેલું છે એના બદલે પરિણામી બળ હવે કઈ દિશામાં થઈ જાય? લંબ રૂપે અંદર તરફ. જો ત્યાં આકૃતિ જોઈ લો, 4.2 માં જે બી આકૃતિ છે ને, બરાબર. 4.a આકૃતિ શું દર્શાવે છે? તો કે આવી પરિસ્થિતિ વિચારો કે કોઈ કણ છે એ આ દિશામાં v વેગ સાથે ગતિ કરે છે, બરાબર. એ જ સમતલમાં ચુંબકીય ક્ષેત્ર b જેટલું હોય, બંને વચ્ચેનો ખૂણો થીટા લઈ લો, બરાબર. તો પરિણામી સમતલને આ રીતે રાખો, v સદિશ આ દિશામાં છે, બરાબર. b સદિશ આ દિશામાં, કંઈક સમતલમાં કંઈક આવી પરિસ્થિતિ છે. તો એ સ્થિતિમાં પરિણામી બળ કઈ દિશામાં હશે? v સદિશ ક્રોસ b સદિશ ની દિશામાં આંગળા વાળું. તો પરિણામે અંગૂઠો કઈ દિશા દર્શાવે છે? લંબ રૂપે ઉર્ધ્વ દિશામાં. તો અહીંયા જે ચુંબકીય બળ અનુભવાય છે, મેગ્નેટિક ફોર્સ અનુભવાય છે, એ વેગ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર સદિશ બંનેને લંબ રૂપે છે, બરાબર. જો વેગ સદિશ ની દિશા ઉલટાવો, આ દિશા ના બદલે વેગ વિરુદ્ધ દિશામાં હોય તો પણ બળની દિશા ઉલટાઈ જશે. ધન વિદ્યુતભાર આ દિશા ના બદલે ઋણ વિદ્યુતભાર એ દિશામાં ગતિ કરતો હોય તો પણ બળની દિશા ઉલટાશે. ચુંબકીય ક્ષેત્ર ની દિશા જો ઉલટાવવામાં આવે તો પણ ચુંબકીય બળની દિશા ઉલટાય છે. પછીનો મુદ્દો જુઓ, શું કે છે? કેવો ગુણાકાર છે વેગ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર સદિશ વચ્ચે? સદિશ ગુણાકાર છે, બરાબર. આપણે જે ચર્ચા કરી કે v ક્રોસ b ની દિશામાં બળ છે, બરાબર. તો જો બે માના કોઈ પણની દિશા ઉલટાવવામાં આવે તો, બરાબર. એમાં ત્રીજો મુદ્દો જુઓ, ત્રીજો મુદ્દો સમજવા જેવો છે. શું કહીએ? તો કે જો કણને કેવો કરી નાખું? તો કે સ્થિર કણ, વિદ્યુત ભારિત કણ કેવો છે? તો કે અહીંયા q વિદ્યુત ભારિત કણ કંઈક વેગ સાથે ગતિ કરે છે ને, બરોબર. એના બદલે વિદ્યુત ભારિત કણ q કેવો છે? સ્થિર. માટે વેગ કેટલો થઈ ગયો એનો? 0. વિદ્યુત ભારિત કણનો વેગ કેવો થઈ ગયો? 0, બરાબર. હવે ક્રોસ ગુણાકાર કરો, જવાબ શું આવી જશે? 0, બરાબર. તો તેના પરનું ચુંબકીય બળ કેટલું થઈ જશે? 0. પણ વિદ્યુત બળ તો લાગશે ને. સ્થિર વિદ્યુત ભારો પણ વિદ્યુત બળ અનુભવે છે. વિદ્યુત ભાર કેવો લીધો મેં? સ્થિર. સ્થિર વિદ્યુત ભાર વિદ્યુત બળ અનુભવશે. q ક્ષેત્રમાં આ વિદ્યુત ભાર કંઈક વિદ્યુત બળ અનુભવે છે, પણ જ્યારે સ્થિર હશે, વેગ શૂન્ય હશે તો કોઈ પણ ચુંબકીય બળ એના પર લાગુ પડતું નથી, બરાબર. ચાલો બીજું કે જે સૂત્ર છે એના મદદથી ચુંબકીય બળ માટે શું સૂત્ર મૂક્યું છે? તો કે F બરાબર, મૂલ્ય લખું છું મિત્રો, F બરાબર q એમને v ક્રોસ b શું લખી શકાય? vb sin થીટા. sin થીટા ને કોઈ એકમ નથી. ચલો જો b ને સૂત્રનો કરતા બનાવું, શું સૂત્ર તૈયાર થયું? ચુંબકીય બળનું મૂલ્ય બરાબર છેદમાં q v sin થીટા. sin થીટા ને તો એકમ નથી. ચલો બાકીના એકમ બોલતા જાઓ. બળનો એકમ ન્યૂટન, વિદ્યુત ભારનો એકમ કુલમ,
વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. બરોબર. ચુંબકીય ક્ષેત્રનો એકમ શું થયો? ન્યૂટન સેકન્ડ પ્રતિ કુલમ્બ મીટર. સ્મોલ સી નહીં લખી નાખતા ભૂલથી, નહીતર સેન્ટીમીટર થઈ જાય. સી કેપિટલ ના બદલે સ્મોલ કરું તો cm એટલે સેન્ટીમીટર થશે, પણ કેપિટલ સી એટલે કુલમ્બ. બરાબર. કુલમ્બ ના બદલે બીજું શું લખી શકાય? શું લખાય? એમ્પિયર સેકન્ડ. પ્રવાહની વ્યાખ્યા શું છે? પ્રવાહ એટલે એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો. કુલમ્બ બાય સેકન્ડ બરાબર એમ્પિયર. તો કુલમ્બ બરાબર એમ્પિયર ગુણ્યા સેકન્ડ. કુલમ્બ બરાબર શું લખ્યું? એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. ચલો સેકન્ડ સેકન્ડ કેન્સલ કરો. શું વધશે? ન્યૂટન પ્રતિ એમ્પિયર મીટર. બરાબર. એટલે b નો એક એકમ ન્યૂટન સેકન્ડ પ્રતિ કુલમ્બ મીટર અથવા ન્યૂટન પ્રતિ એમ્પિયર મીટર. ઓકે. હવે આ જે એકમ છે એ કયો એકમ થયો? SI એકમ થયો. જ્યારે પ્રમાણમાં નાના ચુંબકીય ક્ષેત્રની આપણે વાત કરવી હોય, ટેસ્લા. ઓકે. આ જે એકમ છે ને એને ઘણીવાર શેના વડે દર્શાવીએ છીએ? તો કે ન્યૂટન પ્રતિ એમ્પિયર મીટર કે ન્યૂટન સેકન્ડ પ્રતિ કુલમ્બ મીટર ના બદલે શું લખી શકું? ટેસ્લા. શું કહી શકાય? ટેસ્લા. બરાબર. જ્યારે ટેસ્લા જે છે એ પ્રમાણમાં મોટો એકમ છે, એટલે જ્યારે નાના એકમોની વાત કરતા હોઈએ, પ્રમાણમાં નબળા ચુંબકીય ક્ષેત્રની વાત કરતા હોઈએ, જેમ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે લગભગ કેટલું? તો કે 3.6 ગુણ્યા 10⁻5 ટેસ્લા. 10 ની કેટલી ઘાત આવી? -5. તો પ્રમાણમાં આવા નબળા ચુંબકીય ક્ષેત્રની જ્યારે ચર્ચા કરતા હોઈએ ત્યારે મોટો એકમ ટેસ્લા લખવાના બદલે કે ન્યૂટન પ્રતિ એમ્પિયર મીટર લખવાના બદલે બીજો એકમ લખીએ છીએ b નો એકમ ટેસ્લા અથવા ગોસ કહીએ છીએ. શું નામ આપીએ છીએ? તો કે ટેસ્લા અથવા તો ગોસ. ગોસ જે છે એ કેવો એકમ છે? તો કે નાનો એકમ. ગોસ અને ટેસ્લા વચ્ચે સંબંધ જોઈએ તો 1 ટેસ્લા એટલે 10⁴ ગોસ. ગોસ એ SI એકમ નથી. ગોસ SI એકમ નથી. SI એકમ કયો છે? તો કે SI એકમ છે ટેસ્લા.